નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આના પહેલાં આપણે લેક્ચરમાં પાર્ટ 12 હાઈસ્કૂલમાં આપણે શરૂ કરેલો હતો. એમાં હાઈસ્કૂલમાં એક ગાંધીજીની એક આત્મકથા છે. તેમાં ગાંધીજીએ એમના ભણતર વિશે, એમના બાળ વિવાહ વિશે અને એમના સ્મરણોમાં કે એમને સ્કૂલ દરમિયાન એમને કઈ શિક્ષા થયેલી, અને બીજું તો કે એમને ખરાબ અક્ષર માટે એમને પાછળથી જ્યારે ખબર પડી ત્યારે એ ખરાબ અક્ષરે આમ તો અધૂરી કેળવણીની નિશાની ગણાય એવું એમને કીધેલું. એના પછી જ્યારે એમને એક ધોરણ વિવાહના કારણે જે ભાંગ્યું હતું તે બચાવવા માટે તેમણે એક વર્ષમાં તેમને 2 ધોરણ કર્યા. ત્યાં સુધી આપણે જોઈ ગયા હતા. એના પછી તો કે સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિ વિષય એમના માટે અઘરો હતો, પણ એ ધીમે ધીમે એમના માટે એ સહેલો થઈ ગયો. ક્યારે તો કે જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર તેઓ આવ્યા ત્યારે તેમને લાગ્યું કે એકાએકી ભૂમિતિ તો સહેલો વિષય છે, એમાં તો ખાલી બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ કરવાનો છે. પણ સંસ્કૃત, ગાંધીજી કહે છે કે સંસ્કૃત તો મને ભૂમિતિ કરતાં પણ વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. કે ભૂમિતિ કેવો વિષય હતો કે જેમાં સીધો બુદ્ધિનો પ્રયોગ કરીએ તો ભૂમિતિ આવડી જાય. પણ સંસ્કૃત વિષય એવો હતો કે મારી દ્રષ્ટિએ એટલે કે ગાંધીજીની દ્રષ્ટિએ એવો વિષય હતો કે બધું ગોખવું જ પડે. આ વિષય પણ 4થા ધોરણથી શરૂ થયેલો. કે સંસ્કૃત ભણવાનું પણ એમને 4થા ધોરણથી શરૂઆત થઈ ગઈ. 6થા ધોરણમાં હું હાર્યો. 4થા ધોરણથી શરૂઆત થઈ, ધીમે ધીમે મેં પ્રયત્ન ઘણા કર્યા, પણ 6થા ધોરણ સુધી પહોંચતા મારી હિંમત હારાઈ ગઈ અને હું સંસ્કૃત શિક્ષક પાછા બહુ સખત હતા, કડક હતા. સંસ્કૃત શિક્ષક વિદ્યાર્થીઓને ઘણું શીખવાનો લોભ રાખતા. સંસ્કૃત વર્ગને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ. કેમ કહી શકાય કે સ્કૂલમાં સંસ્કૃત રાખવું હતું તો ફારસી, 2 ભાષામાંથી કોઈ પણ એક ભાષા વચ્ચે તમે ઓપ્શન તરીકે રાખી શકો, તો એ બંને વચ્ચે હરીફાઈ હતી. ફારસી શીખવનાર મૌલવી નરમ હતી, જ્યારે સંસ્કૃતના શિક્ષક બહુ કડક હતા. વિદ્યાર્થીઓને કેવું હોય છે કે શિક્ષક જ્યારે કડક હોય એને જાજુ શીખવવા માંગે ત્યારે વિદ્યાર્થીઓને એ શિક્ષક નથી ગમતા હોતા. પણ જે શિક્ષક થોડું ઘણું ચલાવી લે અથવા તો જે કહે એ ચાલે તો એ શિક્ષક એમને ગમતા હોય છે. એવું તમારી સાથે પણ બનતું હોય છે. તો એ ગાંધીજી કહે છે કે જ્યારે બાળકો છે ને એને આ વસ્તુ વધારે પ્રિય હોય, કારણ કે જે શિક્ષક એમને વધારે કડકથી સમજાવે તો કદાચ એ શિક્ષક ન ગમે. તો એ ગાંધીજી માટે પણ એ જ બન્યું કે સંસ્કૃત શિક્ષક એમને કડક લાગતા હતા, જ્યારે ફારસી શીખવનાર જે મૌલવી હતા એ થોડા નરમ હતા. વિદ્યાર્થીઓને માએ માએ વાત કરે, માએ માએ એટલે કે એકબીજા વાતો કરતા હતા ત્યારે તેમને ફારસી તો બહુ સહેલું છે કે વિદ્યાર્થીઓ વાતો કરતા કે ફારસી વિષય બહુ સહેલો છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે, કે ફારસીના શિક્ષક જે છે ભણાવે છે એ શિક્ષક પણ બહુ જ સારા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવે લે છે, કે વિદ્યાર્થી જેટલું પણ કરે પછી એને જાદુ શીખવવાનું કોઈ આગ્રહ રાખતા નહીં, જેટલું કરે છે તેટલું ચાલશે, એવા શિક્ષક હતા. એટલા માટે તે નરમ હતા અને એ વિદ્યાર્થીઓને તેટલું નિભાવી લેતા કે જેટલું પણ કરે છે. હું પણ સહેલો છે એ સાંભળીને લોભાયો. ગાંધીજીને પણ એમ થયું કે ફારસી વિષય સહેલો છે અને શિક્ષક પણ સારા છે, એટલે હું લોભાઈ ગયો અને એક દિવસ હું ફારસી વર્ગમાં જઈને બેઠો. કે મને એવું થયું કે સંસ્કૃત મારા માટે બહુ અઘરો વિષય હતો અને સંસ્કૃત શિક્ષક પણ બહુ કડક હતા, એટલે હું ફારસીના વર્ગમાં જઈને બેઠો. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું, તેમણે મને બોલાવ્યો. કે સંસ્કૃતના જે શિક્ષક હતા એમને ઘણું દુઃખ થયું કે એમનો વિદ્યાર્થી બીજા ક્લાસમાં જઈને બેઠો, એટલા માટે એમણે મને બોલાવ્યો. તું કોનો દીકરો છે એ તો સમજ, કે તારા ધર્મની ભાષા તું નહીં શીખે, તને જે મુશ્કેલી હોય તે મને બતા, કે તું મારા વર્ગમાંથી કેમ ફારસીના વર્ગમાં ગયો, તું કોનો દીકરો છે એ તો ખાલી તું સમજ, કે તારા ધર્મની ભાષા, આપણા ધર્મ આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણી હિન્દુની ભાષા સંસ્કૃત આવે તો કે તારે શીખવાના, તારી ભાષા શીખવી પડે અને તને જે પણ મુશ્કેલી હોય તે મને બતાવો. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું, કે જે સારું સંસ્કૃત તમે શીખી શકો એવી મારી ઈચ્છા છે. એટલા માટે તું મારા વર્ગમાં ફરીથી બેસ અને તને જે પણ મુશ્કેલી છે એ તું મને કહે. તો શિક્ષકે એને જ્યારે સમજાવ્યો કે તું ફરીથી મારા વર્ગમાં બેસ, હું શરમાયો. ગાંધીજી કહે છે કે ત્યારે મને શરમ અને સંકોચ બંને થયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો, કારણ કે શિક્ષકને મારા પ્રત્યે જે પ્રેમ હતો એની હું ક્યારેય અવગણના ન કરી શકું
અને આજે મારો આત્મા કે કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. એ કહે છે કે મને આજે પણ એ શિક્ષકને આજે હું યાદ કરી અને એમનો ઉપકાર માનું છું કે જેટલું પણ હું સંસ્કૃત શીખી શક્યો છું, કદાચ એમના જ કારણે એ હું સંસ્કૃત શીખી શક્યો. આગળ જતા એમને મને કહ્યું કે તને જે મુશ્કેલી હોય તે મને બતાવ, હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવા માંગુ છું. આગળ જતા તો તેના રસના ઘૂંટડા પીવાના છે, તારે આમ હારવું ન જોઈએ. તું મારા વર્ગમાં ફરીથી બેસ. એટલે હું શરમાયો અને મારા શિક્ષકની અવગણના ન કરી શક્યો. આજે પણ મારો આત્મા જે કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે, કેમ કે જેટલું સંસ્કૃત હું એ વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રમાં રસ ન લઈ શકાય. જો ત્યારે મને શિક્ષકે કદાચ જેટલું સંસ્કૃત ત્યારે હું શીખી શક્યો એટલું આજે મને કામ આવી રહ્યું છે. તેથી હું સંસ્કૃત શાસ્ત્રમાં સારી રીતે રસ લઈ શકું છું. તે કદાચ જો હું કદાચ ફારસી વર્ગમાં બેસી ગયો હોત તો ન લઈ શકત. મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો, કે મને આજે પણ એનો પસ્તાવો છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો. કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ હિન્દુ બાળકે સંસ્કૃત સરસ અભ્યાસ વિના ન રહેવું જોઈએ. હિન્દુ બાળક હોય એને ફરજિયાત સંસ્કૃત થોડું ઘણું તો શીખવું જ જોઈએ અને એને સંસ્કૃતના અભ્યાસ વિના ન ચાલે. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષમાં ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને પણ સ્થાન હોવું જોઈએ. ગાંધીજીનું એવું માનવું છે કે ભારત વર્ષ દરમિયાન જે ઉચ્ચ શિક્ષણ ક્રમ હોય તો અભ્યાસમાં બાળકો માટે સ્વભાષા કે જે પોતાની ભાષા હોય તે, આપણી જે માતૃભાષા છે એને તો આપણે ક્યારેય ન જ વિસરી શકાય, કારણ કે જ્યાં આપણો જન્મ થયો છે અને જે આપણી જન્મની ભાષા છે એની સાથે તો આપણી લાગણી હોવી જ જોઈએ. આજે એમ આપણે કહીએ કે આપણે તો એક ગુજરાતી તરીકે આપણે ગુજરાતમાં જન્મ લીધો અને આપણી ગુજરાતી ભાષાનું આપણને જો ગર્વ ન હોય તો બધું નકામું છે. આપણે એમ કહીએ કે હું અંગ્રેજી બોલું તો કેવો સરસ લાગુ છું, પણ એ આપણી ભાષા નથી. શીખવી ચોક્કસ જોઈએ, પણ આપણે આપણી ગુજરાતી માટે માન હોવું જોઈએ કે જે આપણી માતૃભાષા છે એના માટે આપણને માન અભિમાન હોવું જોઈએ. સ્વભાષા એટલે કે માતૃભાષા ઉપરાંત આપણી રાષ્ટ્રભાષા જે હિન્દી છે, સંસ્કૃત, ફારસી, અરબી, જ્યાં તમારી માતૃભાષા છે, રાષ્ટ્રભાષા છે, તે બંને શીખવી જોઈએ અને અંગ્રેજીને પણ સ્થાન હોવું જોઈએ. કારણ કે અંગ્રેજી ભાષા એવી છે કે તમે કોઈ પણ દેશ વિદેશમાં તમે જાઓ તો અંગ્રેજી ભાષા તમારે જરૂરથી તમને આવડવી જોઈએ અને આવડે એ સારી વસ્તુ છે. પણ અંગ્રેજી પાછળ એટલું નથી આપણે થઈ જવાનું ગયેલું કે બસ આપણે આપણી ભાષાને ભૂલી જઈએ, આપણી ભાષાને માન આપવાનું આપણે ભૂલી જઈએ. આપણી માતૃભાષાનો હંમેશા આપણને ગર્વ રહેવો જોઈએ, અભિમાન રહેવું જોઈએ. તો કે અંગ્રેજીને પણ સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. આપણને આટલી બધી ભાષા કેવી રીતે શીખી શકાય, પણ એનાથી ડરવાની કોઈ જરૂર નથી. ભાષા પદ્ધતિસર શીખવામાં આવે તો બધા વિષય અંગ્રેજીની મારફતે શીખવાનો અને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય. કે જો આપણે એને પદ્ધતિસર શીખવામાં આવે, દાખલા તરીકે ગુજરાતી તમારે બોલતા શીખવું નથી પડતું, કારણ કે આપણી માતૃભાષા છે ને આપણે એને પદ્ધતિસર શીખીએ છીએ. બાળકનો જ્યારે જન્મ થાય ત્યારથી બાળકને જ્યારે ભાષા શીખવવામાં આવે છે ત્યારે એ બાળક જન્મે છે તો આજુબાજુના વાતાવરણમાં જે ભાષા બોલાય છે એ આપોઆપ શીખી જાય છે. એને એ ભાષા શીખવાની જરૂર નથી પડતી. તમે જેમ ગુજરાતી શીખવાની તમારે જરૂર નથી પડતી, એમ જે બાળક જે ભાષામાં જન્મે છે કે એના પોતાની ઘર પરિવારની આજુબાજુની જે ભાષા છે એ એને શીખવાની જરૂર નથી પડતી. પછી અંગ્રેજી હોય, અરબી હોય કે ફારસી, એને એ ભાષા ઝડપથી આવડી જ જાય છે. તો પદ્ધતિસર જ્યારે ભાષાને શીખવામાં આવે ને ત્યારે ભાષા સરળતાથી શીખી શકાય છે, તે ડરવાની જરૂર નથી. ભાષા પદ્ધતિસર શીખવામાં આવે તો બધા વિષય અંગ્રેજી મારફતે શીખવાનો અને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય. તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી એટલું જ નહીં, પણ એના અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષા શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ એટલે કે સહેલું થઈ પડે છે. જ્યારે આપણે કોઈ પણ ભાષામાં રસ લઈને જ્યારે શીખીએ છીએ અને એને શાસ્ત્રીય પદ્ધતિથી જ્યારે શીખવામાં આવે ત્યારે બીજી ભાષા પણ આપણને માટે સહેલી થઈ જાય છે. દાખલા તરીકે આપણે ગુજરાતી આવડે છે તો આપણે હિન્દીને સારી રીતે સમજી શકીએ છીએ. તો એક ભાષા શીખીએ ને ત્યારે બીજી ભાષા સહેલાઈથી સમજી શકાય છે.
ખરું જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષા જ ગણી શકાય, તેમ ફારસી અને અરબી એક ગણે. આમ જોવા જઈએ આપણે તો આપણે હિન્દી ભણીએ છીએ તો ગુજરાતી અને સંસ્કૃત આ ત્રણેય આમ તો જોવા જઈએ તો એક સરખી જ ગણી શકાય. થોડો ઘણો એના અંદર ફેર છે, પણ આમ જોવા જઈએ તો આપણે ગુજરાતી આવડે તો હિન્દી આવડે, ને હિન્દી આવડે તો આપણને સંસ્કૃત પણ આવડે છે. તો કે એક ભાષા ગણી શકાય, તેમ ફારસી અને અરબી એ બંને એક સમાન ગણી શકાય. ફારસી જો કે સંસ્કૃતને લગતી ભાષા છે. ફારસી એ સંસ્કૃત જેવી ભાષા છે અને અરબી એ હિબ્રુને લગતી ભાષા છે. હિબ્રુ એ મતલબ યદુહી પ્રજા છે, એની પ્રાચીન ભાષા છે એ રહી. છતાં બંને ઇસ્લામની પ્રગટ થયા પછી ખેડાયેલી છે. ખેડાયેલી મતલબ વિકાસ પામેલી છે કે ઇસ્લામ ધર્મ જ્યારે પ્રગટ થયો ત્યાર પછી અરબી એ ભાષા એ નવો વિકાસ પામેલી. તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. તો બંને ભાષા વચ્ચેનો એક સંબંધ રહેલો છે. ઉર્દૂને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. કે ઉર્દૂ ભાષા એક એવી છે કે એનો વ્યાકરણનો સમાવેશ આપણી હિન્દી ભાષામાં થયેલો છે, એટલે એને કોઈ અલગ ભાષા ગણી શકાય નહીં. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. કે ઉર્દૂ ભાષા છે એ ફારસી અને અરબી જેવા જ એના શબ્દો રહેલા છે. ઉચ્ચ પ્રકારનું ઉર્દૂ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે, જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. કે જેમ જેને ગુજરાતી, હિન્દી અને બંગાળી અથવા તો મરાઠી ભાષા શીખવી હોય ને એને પહેલાં સંસ્કૃત જાણવું જોઈએ. એમ જ ફારસી અને અરબી એના શબ્દો એક પ્રકારના છે, એટલે જેને ઉર્દૂ શીખવું હોય ને એને અરબી અને ફારસી પહેલાં જાણવું પડે. તો બધી ભાષા છે એનું જ્ઞાન જો આપણે મેળવવું હોય તો આપણા માટે સહેલું ક્યારે થઈ પડે? જ્યારે આપણે ભાષાને પદ્ધતિસર શીખી શકાય. આપણે તો આપણી માતૃભાષા અને આપણી રાષ્ટ્રભાષા બે શીખી શકીએ તો પણ આપણા માટે ઘણું બધું છે. તો કે ગાંધીજીનો આ પાઠ છે એ સત્યના પ્રયોગો અને આત્મકથામાંથી લેવામાં આવેલો છે. તો કે આ પાઠમાં અત્યારે આપણે જેટલા શબ્દો એવા હતા કે મેં તમને અમુક શબ્દો કહી દીધેલા છે, છતાં પણ આપણે એની શબ્દ સમજૂતી પહેલા જોઈ લઈએ. તો પહેલો શબ્દ છે તમારે જયેશ. શરૂઆતમાં આવી ગયો કે જયેશ એટલે કે મોટા, જે મોટા હોય ભાઈ એને કેવું કહી શકાય? જયેશ કહી શકાય. પછી બીજો શબ્દ છે વૃત્તિ. વૃત્તિ તો અહીં એ શબ્દ માટે એનો અર્થ થાય છે શિષ્ય વૃત્તિ. ત્રીજું છે સોરઠ. સોરઠ એટલે કે સૌરાષ્ટ્રનો એક પ્રદેશ છે કે જે સૌરાષ્ટ્રનો એક પ્રદેશ છે જે ભાદર નદીની દક્ષિણ સમુદ્રમાં સીધો એ જૂનાગઢ જિલ્લાનો જે પ્રદેશ છે એને સોરઠ પ્રદેશ કહી શકાય. ચોથું છે માનસિક. માનસિક એટલે કે અહીં ભાષા એ બધી જે ગણિત, વિજ્ઞાન, ભાષા છે, ગણિત છે, વિજ્ઞાન વગેરે વિષયો માટે અહીંયા માનસિક શબ્દ વપરાયો છે. પછી ગાફેલ. ગાફેલ એટલે કે પોતાના હિત કે લોભની ચિંતા કે વિચાર કરનાર, કે જે ગાફેલમાં ન રહેવું જોઈએ. તો કે એમાં તમારે અહીંયા આપેલું છે કે પોતાના હિત કે લોભની ચિંતા કે વિચાર કરનાર. અને ગાફેલ મતલબ ગફલત પણ થાય કે ભૂલ, એવી ભૂલ પણ ન થવી જોઈએ. એના પછીનો જો ગફલત શબ્દ છે, ગફલત યાની કે ભૂલ. એના પછી સાતમો શબ્દ છે નઠારું. નઠારું એટલે કે ખરાબ.
શબ્દ છે અવગણના. અવગણના કરવી મતલબ ઉપેક્ષા અથવા તો ધ્યાનમાં ન લેવું. પછી એના પછીનો શબ્દ છે બીજું ધોરણ. બીજું ધોરણ એટલે તમને ખબર છે કે આગળનું સ્થાન લેવું તો હાલ છઠ્ઠું ધોરણ હોય તો પછી આગળનું કોર્સ, પછી યુક્લિડ. શબ્દ આવી ગયો યુક્લિડનો પ્રમેય આવી ગયો ને, તો કે ઈસવીસન પૂર્વે 300 માં ઇજિપ્તના એલેક્ઝાન્ડર એલેક્ઝાન્ડ્રિયામાં થઈ ગયેલા યુક્લિડ નામના અભ્યાસી કે જેમને યુક્લિડ નામનો પ્રમેય એ બહાર પડેલો. બરાબર. એના પછી પ્રમેય. પ્રમેય એટલે કે ભૂમિતિ ના કોઈ સિદ્ધાંતને સાબિત કરવા માટેની તાર્કિક પદ્ધતિ. અને છેલ્લો શબ્દ છે હિબ્રુ. હિબ્રુ એટલે કે યહૂદી પ્રજાની પ્રાચીન અથવા તો મૂળ ભાષા. યહૂદી એટલે કે યહૂદી પ્રજાની પ્રાચીન અથવા તો મૂળ ભાષા કહી શકાય. હવે રૂઢિપ્રયોગો આપેલા છે તો કે રૂઢિપ્રયોગમાં પહેલું આવશે પાકા ગળે કાંઠા ન ચડે. એટલે કે યોગ્ય સમયે જે કરવાનું હોય એ ન કરીએ તો પછી એ પ્રયત્ન કેવો બની જાય, વ્યર્થ નીવડે. એટલા માટે આ કહેવત છે એ એના માટે ઉપયોગ થાય છે કે પાકા ગળે કાંઠા ન ચડે. કે જેમ આપણો સમય હોય શીખવાનો ત્યારે જો આપણે કોઈ વસ્તુ ન શીખી શકીએ ને તો એના પછી સમય ચાલ્યો ગયા પછી એનો કોઈ અર્થ રહેતો નથી. બીજું છે લાજ જવી. લાજ જવી એટલે આબરૂ જવી. ગેર બેસવી એટલે કે મનમાં ગોઠવાવું કે મનમાં સમજ પડવી એટલે કે ગેર બેસવી. આપણે કહીએ કે મને સમજ પડી ગઈ છે મતલબ એ શબ્દ વપરાય કે ગેર બેસવું. મનમાં સમસમી રહેવું એટલે કે ધૂંધવાઈ ઉઠવું કે માણસ મનમાં જ્યારે કોઈ એને સાંભળવા વાળું ન હોય ત્યારે શબ્દ ઉપયોગમાં આવે કે મનમાં સમસમી રહેવું. હવે એના પછી અભ્યાસ છે, એમાં વિકલ્પો છે. તો ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાહની શી અસર થઈ? કે ગાંધીજી છે એ અને એમના ભાઈ ઉપર જ્યારે વિવાહ થયા ત્યારે એની અસર શું થઈ? તો કે બે ભાઈઓનું એક વર્ષ નકામું ગયું. કે બંને ભાઈઓનું એક વર્ષ નકામું ગયું અને ભણતર એમનું ખરાબ થયું. બીજું છે આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. ગાંધીજી કઈ બાબત લઈ આમ વિચારે છે કે આવું તો ખરાબ પરિણામ છે એ ઘણા લોકોનું આવતું હશે. તો ગાંધીજી આવું કયા વસ્તુને આધારે તે કહે છે? તો કે બાળ લગ્ન, કે જેના નાનાથી લગ્ન થઈ જાય છે આવું ખરાબ પરિણામ એનું આવે છે કારણ કે એનું ભણતર ખરાબ થાય છે. ત્રીજું છે કસરત કરવા ન જવા છતાં બાપુને નુકસાન ન થયું કારણ કે તેમને ફરવા જવાની ટેવ હતી. કે તેઓ બહાર ફરવા જવાની એમને પહેલેથી ટેવ પાડેલી એટલે એમને કસરત ન કરી તો પણ એમને નુકસાન ન જ ગયું. એના પછીનું છે ભણવામાં સારા અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો કે
એમને શરૂઆતમાં ભણવામાં અક્ષરોનો કેવો ખ્યાલ હતો? ખોટો ખ્યાલ હતો કે કેવો? તો કે ગમે તેવા હોય તો પણ ચાલે, એવું ગાંધીજીનો પહેલા એવો વિચાર હતો. અને પછી તેઓ એવું વિચારવા લાગ્યા કે સારા અક્ષર તો અભ્યાસ માટે જરૂરી છે, એટલા માટે અભ્યાસનું એક અભિન્ન અંગ છે. એના પછી એક બે વાક્યના પ્રશ્નો છે. ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? કે ગાંધીજીને કઈ વાત એવી હતી કે જે એમના માટે અસહ્ય થઈ પડતી? તો કે ગાંધીજીને જ્યારે